મિત્રો, આપણે જાણીએ છીએ દ્વારિકા, સોમનાથ અને અન્ય તીર્થસ્થાનોમાં કરોડોના ખર્ચે રિલાયન્સ જૂથ તથા અંબાણી પરિવાર દ્વારા યાત્રાળુઓ માટેના કામો સંપન્ન થયા છે. હવે ભારતની સૌથી ધનિક વ્યક્તિ અને શ્રીનાથજી તથા શ્રી દ્વારિકાધીશના પરમ ભક્ત રિલાયન્સ જૂથના મુકેશભાઈ અંબાણીએ નાથદ્વારામાં 50 કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે યાત્રી એવં વરિષ્ઠ સેવા સદનના નિર્માણની જાહેરાત કરી છે. નાથદ્વારાની યાત્રાએ આવેલા મુકેશભાઈએ શ્રી વિશાલ બાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ શ્રીનાથજી મંદિરને 15 કરોડ રૂપિયાનું દાન આપ્યું. અને પછી જાહેરાત થઈ છે કે એક નવું સુવિધા સદન ઊભું થશે 50 કરોડના ખર્ચે. આગામી 3 વર્ષના લગભગ સમયગાળામાં આ સુવિધા સદન તૈયાર થઈ જશે. તેમાં 100થી વધારે રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ ડિગ્નિફાઈ નિવાસની સુવિધા પૂરી પાડશે. 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ પણ હશે. નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ પણ આમાં આપવામાં આવશે. સત્સંગ અને પ્રવચનના હોલ પણ હશે. અને પુષ્ટિમાર્ગીય થાળ પ્રસાદની જે પરંપરાગત પ્રણાલી છે એને આધારિત ભોજનાલયનો પણ આ જે સંકુલ તૈયાર થવાનું છે 50 કરોડના ખર્ચે અંબાણી પરિવાર દ્વારા આગામી 3 વર્ષમાં, તેમાં આનો પણ સમાવેશ થશે. આ પ્રોજેક્ટની જાહેરાતના શુભ પ્રસંગે મુકેશભાઈ અંબાણીએ ચિરંજીવ શ્રી વિશાલ બાવાને વિનંતી કરી હતી. શ્રી વિશાલ બાવા, જે આ મંદિરના અત્યારે કરતા હર્તા છે મંદિરની તમામ ગતિવિધિઓના, તેમને મુકેશભાઈએ વિનંતી કરી હતી કે આ સમગ્ર પ્રોજેક્ટનું જે એક્ઝિક્યુશન થાય, એનો અમલ થાય, એ દરમિયાન પુષ્ટિમાર્ગની પવિત્રતા અને ગૌરવ એ સર્વોપરી રહેવા જોઈએ અને એ સુનિશ્ચિત કરવામાં આવે. મુકેશભાઈ એમ પણ કહ્યું કે આપણને વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ, જે સનાતન હિન્દુ ધર્મ અને આચાર્ય પરંપરાનું અનુસરણ કરે છે.